આ છે સ્વાધ્યાય કાર્ડ. દરેક ધોરણના દરેક વિદ્યાર્થી દીઠ આ રીતે સ્વાધ્યાય કાર્ડ બનાવવામાં આવ્યું છે. આ જે સ્વાધ્યાય કાર્ડ છે તેમાં પ્રકરણ વાઇઝ વિદ્યાર્થીના સામે ખાના બનાવેલ છે અને જ્યારે વિદ્યાર્થી પોતાનું સ્વાધ્યાય કાર્ય બતાવે છે ત્યારે એમના ખાનાની સામે સહી કરવામાં આવે છે, જેના કારણે કયા વિદ્યાર્થીએ કેટલું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરેલ છે તેનો ખ્યાલ સરળતાથી આવી જાય છે. કદાચ કોઈક વિદ્યાર્થીને કોઈ પ્રકરણનું સ્વાધ્યાય કાર્ય બાકી હોય તો એને સામેથી જાણ કરી અને પૂર્ણ કરાવવામાં આવે છે. આવા સ્વાધ્યાય કાર્ડના કારણે વિદ્યાર્થીઓમાં સ્વાધ્યાય કાર્ય બતાવવાનો ઉત્સાહ જાગે છે. વિદ્યાર્થીઓ સામેથી જ સ્વાધ્યાય કાર્ય બતાવવા આવે છે અને કહે છે કે સર અમારા ખાનામાં પણ સહી થઈ જાય. તો આ રીતે તેમના ઉત્સાહમાં વધારો થાય છે અને નિયમિતપણે સ્વાધ્યાય કાર્ય બતાવે છે. સ્વાધ્યાય કાર્યનો મુખ્ય એ પણ ફાયદો છે કે આપણે વિદ્યાર્થીના પરિણામમાં જે સ્વ અધ્યયનના ગુણ મૂકવાના થાય છે ત્યારે આપણી પાસે અહીંયા પૂરતો પુરાવો મળી રહેશે કે દરેક વિદ્યાર્થીએ આ પ્રકારનું કમ્પ્લીટ ગૃહ કાર્ય એટલે કે સ્વાધ્યાય કાર્ય બતાવ્યું છે અને આ રીતે દરેક વિદ્યાર્થીના જે ગુણ છે એ સરળતાથી મૂકી શકાય છે. આ છે ધોરણ 7 બાળક દક્ષ જયંતિ. તો દક્ષભાઈ, આપણે જે સ્વાધ્યાય કાર્ડ બનાવ્યું છે એમાં તમે જે ગયા વર્ષે લેસન બતાવતા હતા એના બદલે આ સ્વાધ્યાય કાર્ડ આ વર્ષે આપણે બનાવ્યું તો એમાં તમને શું બદલાવ લાગ્યો? આના કારણે એક તો સાહેબને એ ખબર પડે છે કે કોનું લેસન પૂર્ણ અને કોનું બાકી છે અને મને સૌથી પહેલાં સ્વાધ્યાય પૂર્ણ કરી અને તમને બતાવવાનું મને મજા આવે છે. આના કારણે હું તમને જલ્દીથી કાર્ડમાં સહી કરાવું છું. આની મને મજા આવે છે કે મારું લેસન સૌથી પહેલાં પૂર્ણ થઈ ગયું છે. ચલો આપણે પૂનમબેનને પૂછીએ. ચલો, તમને કેવું લાગે છે સ્વાધ્યાય કાર્ડ? સ્વાધ્યાય કાર્ડમાં મને મજા આવે છે, જેમ કે એના લીધે આપણને એક સારી ટેવ પડે છે લખવાની, રોજ લેસન પૂરું કરવાની અને આનંદ પણ આવે છે કે સૌથી પહેલાં આપણું લેસન પૂરું થઈ જાય છે અને આપણને આની ટેવ પણ પડી જાય છે જેનાથી આપણને આળસ થતી નથી.